બાબરા શહેરમાં ગેલેક્સી સિનેમામાં કલ્કી મૂવીના પહેલા શોમાં ગોહિલ પિનાકિન જુનિયર અમિતાભ બચ્ચને ખાસ હાજરી આપી હતી। મૂળ ભાવનગરના તેઓ દરજી સમાજમાંથી આવે છે અને વ્યવસાયમાં પોતે લેડીઝ ટેલરનું કામ કરે છે, જેમણે અમિતાભ બચ્ચન સાથે 35 વખત આસપાસ મુલાકાત કરેલી છે। કલ્કી ફિલ્મમાં અમિતાભ બચ્ચને મહાભારતના અશ્વત્થામાનું પાત્ર ભજવ્યું છે તેવા લુકમાં પિનાકિન ગોહિલ ફિલ્મ પ્રમોશન કરી રહ્યા છે, ત્યારે પ્રેક્ષકોએ તેમની સાથે સેલ્ફી લઈ ખુશી વ્યક્ત કરી હતી। તેમજ ગેલેક્સી સિનેમા ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ હાઉસફુલ જોવા મળી હતી। આ પ્રસંગે જયશંકર તેરૈયા તેમજ તેમના સુપુત્ર આઈપીએસ કે જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના સિક્યોરિટીમાં ફરજ બજાવતા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દેવીય સર્જન છું પિનાકિન ગોહિલ ભાવનગર ગુજરાત અને ખાસ આજે કલ્કી ફિલ્મ આવ્યો છે તો ખાસ મારા ભાવનગરના જે અહીંયા બાબરા ગેલેક્સી સિનેમા છે ત્યાં જયશંકરભાઈ તેરૈયા છે એમના દીકરા કે જેઓ સીએમ સાહેબ સાથે તેઓ અત્યારે પોલીસમાં છે અત્યારે ત્યાં એમના અને ખાસ જેટલા બાબરામાં જેટલા લોકો રહેતા હોય આજુબાજુના ગામડા હોય તો જોરદાર ફિલ્મ આવી છે કલ્કી ફિલ્મ તો એમાં બહુ જોરદાર આવ્યો। એમાં મહાભારતનું જે અશ્વત્થામાનું પાત્ર જે ભજવ્યું છે શ્રી અમિતાભ બચ્ચનજી અને હું ડુપ્લિકેટ તરીકે જે મેં અત્યારે અશ્વત્થામાનું પાત્ર મેં એક ડ્રેસ પહેર્યો છે તો પણ તમે જેટલું બની શકે એટલું જે ગેલેક્સી સિનેમા છે તમે તમારા પરિવાર સાથે તમે બધા અહીં આવો જોવા। બહુ જોરદાર ફિલ્મ છે, આખું મહાભારત તમે જુઓ એની ઉપર આખું બનાવેલું છે। એમાં સર અમિતાભ બચ્ચન છે, પ્લસ આપણે પ્રભાસ છે, પ્લસ દીપિકા પદુકોણ છે, કમલ હાસન છે, ઘણા બધા કલાકારો અંદર છે તો તમે જરૂર પધારો બાબરામાં ગેલેક્સી સિનેમામાં। અને ખાસ કલ્કી જે ફિલ્મ આવ્યું છે સર અમિતાભ બચ્ચનજીનું અને આમ તો અમિતાભ બચ્ચન સાથે મેં આમ તો ગુજરાતમાં જ્યારે આવ્યા હતા ખુશ્બુ હે ગુજરાતથી આ પાઘડી એમને આપેલી છે અને એની સાથે મેં 35 મુલાકાત કરી છે અને અવારનવાર જે ગુજરાતમાં હોય ત્યારે પ્લસ એની નવી નવી ફિલ્મ આવતી અત્યારે તમે જુઓ તો કલ્કીનો જે લુક પહેર્યો છે એ અને પ્લસ અત્યારે કેબીસી ચાલુ થશે એમાં કેબીસીમાં પણ આ વસ્તુ આને આ લુક પહેરવાનો છું પ્લસ અવારનવાર જલસા છે જનક છે એમાં ત્યાં ઓફિસમાં જઈને હું અત્યારે એમને મળું છું। મહિનામાં 2 વાર હું મુંબઈમાં જઈને ત્યાં મારે એની હાજરી પુરાવવી પડે અને અત્યાર સુધી 35 મુલાકાત કરી મારી પાસે 50 ફોટો એમની સાથે છે અને ટૂંક સમયમાં સર અમિતાભ બચ્ચનજીને હું ભાવનગર દ્વારા લાવીશ। એક એમનું એક જોરદાર મ્યુઝિયમ બની રહ્યું છે, મ્યુઝિયમનું નામ છે જે રીતે આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે એ રીતે એમની સાથે પણ મેં મુલાકાત કરી છે તો નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે અમિતાભ બચ્ચનજીને ખુશ્બુ હે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે તો ખાસ એની સાથે અમે એક આખું મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ તો એમને અમિતાભ બચ્ચનજીને બોલાવશું અને નાની નાની દીકરીઓને ભાવનગર દ્વારા કે જેઓ 1111 બિલિયન આપણે સ્કૂલ બેગ દેવાના છીએ તો ખાસ આપણી સાથે જયશંકરભાઈ તેરૈયા સાહેબ છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એ પણ મારી સાથે સુખ દુઃખમાં રહે અને તમામ બાબરામાં જેટલા લોકો રહે છે તો એમને હું આ જે 15 દિવસ સુધી હજી પણ ઘણો સમય સુધી આ ફિલ્મ લાગવાની છે તો તમે બધા પરિવાર લોકો જોવા આવજો।